તો એક તરફ પાટીદાર અનામત આંદોલનને કારણે પાલિકાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રવાસી પાટીદારો ભાજપની સામે થયા છે, ત્યારે સુરતના કાંઠાના કોળી પટેલ સમાજ પણ ભડકીને ભાજપ સામે થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। પરિવર્તન ટ્રસ્ટના 7 આગેવાનોને તડીપાર કરવા માટેની નોટિસ ફટકારાઈ છે। નોટિસને પગલે સમગ્ર કાંઠા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। તો મહત્વપૂર્ણ છે કે જીયાવ બુડિયા ગામ ખાતેના કલર ટેક્સ કંપનીના પ્લાન્ટ સામે પરિવર્તન ટ્રસ્ટના નેજા હેઠળ આંદોલન ચલાવવામાં આવ્યું હતું, જેને પોલીસે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો। જો કે બાદમાં ડીસીપી દ્વારા આંદોલનના આગેવાનોને નોટિસ ફટકારવામાં આવી હતી, જેથી ગુસ્સે ભરાયેલા આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। તો નિર્ણય અન્યાયકારી હોવાની તેમણે રજૂઆત કરી હતી। અને મારા સહિત 7 વ્યક્તિઓ પર અત્યારે પોલીસ કમિશનર તરફથી ડીસીપી તરફથી અમને તડીપાર માટેની નોટિસ મળી છે, સોકોસ નોટિસ। એમાં એ લોકોએ જે 1/6/2015ના રોજ જે ઘટના ઘટી હતી એના અનુસંધાનમાં અમારી પર 61 નંબરની એફઆરઆઈ કરી હતી, પણ એ 61 નંબરની એફઆરઆઈને અમે રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને એ પિટિશનના આધારે 333 નંબરની જે મેજર કલમ હતી એ હાઈકોર્ટે રદ કરી છે।